અને તેની 16મી કલમ સાથે મળીને વાંચીએ. હવે તું કેમ ઢીલ કરે છે? ઉઠ અને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે અને તારા પાપ ધોઈ નાખ. તે જ પ્રમાણે પ્રેરિતોનું કૃત્યો તેનો 8મો અધ્યાય, પ્રેરિતોનું કૃત્યો તેનો 8મો અધ્યાય અને તેની 36મી કલમ અને 37મી કલમ. પ્રેરિતોનું કૃત્યો તેનો 8મો અધ્યાય 36 અને 37મી કલમ. તેઓ માર્ગે ચાલતા એક જળાશય પાસે આવી પહોંચ્યા. ત્યારે ખોજાએ કહ્યું કે જો અહીં પાણી છે, મારે બાપ્તિસ્મા પામવાની શી અડચણ છે? 37મી કલમ વાંચો. તે જ પ્રમાણે પ્રેરિતોનું કૃત્ય તેનો 10મો અધ્યાય, પ્રેરિતોનું કૃત્ય તેનો 10મો અધ્યાય તેની 47મી અને 48મી કલમ. 47 હું વાંચીશ, 48 તમે વાંચજો. ત્યારે પિત્તરે ઉત્તર આપ્યો કે આપણી પેટે તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને બાપ્તિસ્મા આપવાની પાણીની મના કોણ કરી શકે? અહીંયા તમે જો બરાબર ધ્યાનથી સાંભળ્યું હોય તો 3 પ્રશ્ન છે. કેટલા પ્રશ્ન છે? હા, 3 પ્રશ્ન છે. 22મા અધ્યાયની અંદર જે પ્રશ્ન કરવામાં આવે છે, અનાનિયા પાઉલને કરે છે. શું છે પ્રશ્ન? એ તું ઢીલ કેમ કરે છે? શું કહે છે? 22મો અધ્યાય તેની 16મી કલમ, પ્રેરિત 22 ને 16. હવે તું કેમ ઢીલ કરે છે? શું કહે છે? વાર આર યુ ડીલેઇંગ? શું કરવા તું ઢીલ કરે છે? દેટ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. આ પહેલો પ્રશ્ન છે બાપ્તિસ્માના સંદર્ભમાં. 8મા અધ્યાયની અંદર ફરી પાછો એક પ્રશ્ન આવે છે. ત્યાં આગળ એ પ્રમાણે પ્રશ્ન કરે છે. ખોજા, જે હબસી ખોજો હતો તેઓ માર્ગે ચાલતા એક જળાશય પાસે આવી પહોંચ્યા. ત્યારે ખોજાએ કહ્યું કે જો અહીં પાણી છે, મારે બાપ્તિસ્મા પામવાની શી અડચણ છે? વોટ ઇઝ ધ ઓબ્સ્ટેકલ? શી અડચણ છે? અને 10મા અધ્યાયની અંદર ત્રીજો એક પ્રશ્ન છે 47મી કલમની અંદર. અને પિત્તરે ઉત્તર આપ્યો કે આપણી પેટે તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને બાપ્તિસ્મા આપવાની પાણીની મના કોણ કરી શકે? બાપ્તિસ્મા પામતા કોણ તેઓને અટકાવી શકે? દેટ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે તમે સમજશો તો અહીંયા આગળ એક પ્રશ્નનો ભાવાર્થ જે છે તે આ પ્રમાણે છે કે બાપ્તિસ્મા કોણ અટકાવી શકે? બાપ્તિસ્મા પામતા અડચણ શી આવી શકે? શી ઢીલાઈ હોઈ શકે બાપ્તિસ્મા લેવાના માટે? સમજ પડી? બાપ્તિસ્મા પામવાના માટે શું કોઈ અટકાવ છે? શું કોઈ તેને અટકાવી શકે છે? શું તો કોઈ એને રોકી શકે છે? શું એમાં કોઈ ઢીલ હોવી જોઈએ? આ પ્રશ્ન છે. બધા પ્રશ્નને એક ભેગો કરીએ તો આ પ્રશ્ન થાય. તો એનો જવાબ એ પ્રમાણે છે કે બાપ્તિસ્માના માટે, એટલે કે જે કામ દેવે કર્યું છે, શું કામ કર્યું છે? આપણા માટે મહાન તારણ સિદ્ધ કર્યું છે. તે અટકાવવા માટે કોઈ શક્તિમાન નથી. દેટ ઇઝ ધ આન્સર. શું છે એનો જવાબ? બાપ્તિસ્મા લેતા કોઈ વસ્તુ અટકાવી શકતી નથી. ના અંધકારના પરિબળો, ના શૈતાનની કોઈ યુક્તિઓ, ના શૈતાન, ના અંધકારનું સામ્રાજ્ય. કેમ? બિકોઝ ઇટ ઇઝ ડિક્લેરેડ બાય ધ ગોડ હિમસેલ્ફ. દેવે પોતે તેને જાહેર કર્યું છે, એને ઠરાવેલું છે એના સનાતન સત્યમાં, એની આજ્ઞા રૂપે, એના મહાન સંકલ્પમાં અને એનો જે મૂળ સિદ્ધાંત છે તેના સંદર્ભમાં દેવ તરફથી ઠરાવવામાં આવેલું છે. શું ઠરાવવામાં આવ્યું છે? ઈસુ ખ્રિસ્ત જે આપણા પાપોનું દેવું ભરે છે, ઈસુ ખ્રિસ્ત કે જે આપણા પાપોની માફી આપે છે, ઈસુ ખ્રિસ્ત કે જે આપણું સનાતન ઉદ્ધાર છે, જે આપણને બચાવે છે, એને કોઈ અટકાવી શકતું નથી. આ વાત છે. શું છે? બાપ્તિસ્મા એ શું છે? તારણનું કામ જે માહે થયું છે તેને આપણે બહાર ડેમોન્સ્ટ્રેટ કરીએ છીએ, પ્રદર્શિત કરીએ છીએ, જાહેર કરીએ છીએ. ઉદ્ધારનું કામ જે દેવ તરફથી કરવામાં આવ્યું છે, વિશ્વાસથી આપણે એને માની લઈએ છીએ. જો જે દેવે આપણા માટે ઠરાવ્યું છે ઉદ્ધાર, તારણ, તેને અંધકારની કોઈ સત્તા અટકાવી શકતી નથી. શું કોઈ અડચણ છે? શું કોઈ અટકાવ છે? હા, અડચણ ફક્ત એક જ આવે છે, અને તે કોની છે? આપણી પોતાની. કોની? આપણી પોતાની. કોઈ પણ અંધકારના બળો, શૈતાન
કે કોઈ પણ મહાસત્તા તેને અટકાવી શકતી નથી, કારણ કે સુપ્રીમ કોર્ટ, સર્વોપરી પ્રભુ એની સોવરેનિટીમાં અને સર્વોપરિતાની અંદર હી હેઝ ડિક્લેર ધ સાલ્વેશન ઓફ ગોડ. મહાન તારણ, દેવનું તારણ તેણે પ્રગટ કર્યું છે, એને કોઈ અટકાવી શકતું નથી અનલેસ અનટિલ ઇફ વી આર નોટ કમિટેડ અનટુ ધ હિઝ સાલ્વેશન. આપણે પોતે જો એના મહાન તારણનો ભાગ બનતા નથી, એને સ્વીકારતા નથી, રાજી ખુશીથી તેમાં આવતા નથી, તો આપણને એમાં કોઈ અટકાવી શકતું નથી. અન્ડરસ્ટેન્ડ? આપણે જેને અટકાવીએ છીએ, આપણે જેને પોતામાં લેતા અટકાવીએ છીએ, આપણે જ વિશ્વાસ કરતા અટકીએ છીએ, આપણે જ પસ્તાવો કરતા અટકીએ છીએ, આપણે જ જે કામ માહે થયું છે તેને બહાર પ્રદર્શિત કરતા આપણે જ અટકાવીએ છીએ. આપણે તેમાં આવતા નથી, સબમિટ થતા નથી, એ મહાન તારણથી દૂર રહીએ છીએ, એ ઉદ્ધારથી દૂર રહીએ છીએ, પાપ કબૂલાત કરતા નથી, પસ્તાવો કરતા નથી, દેવ તરફ ફરતા નથી. માટે અંદર કામ થતું નથી, અંદર કામ નથી થતું, માટે બહાર તેને આપણે ડેમોન્સ્ટ્રેટ કરી શકતા નથી બાપ્તિસ્માની સાક્ષી દ્વારા. સમજ પડી વાતમાં? સમજાય? બાપ્તિસ્મા કોઈ અટકાવી શકતું નથી, આપણે જ અટકાવીએ છીએ, આપણે એને અધીન થતા નથી. માટે કહેવામાં આવ્યું કે ફરોશીઓએ અને શાસ્ત્રીઓએ લુક 7:30 અંદર કે તેઓએ દેવનો જે મહાન ઈરાદો હતો તેને તેઓએ બાપ્તિસ્મા ન લેવાથી નિરર્થક કરી નાખ્યો. દેવના મહાન સંકલ્પમાં તેઓ આવ્યા નહીં. બીજું કોઈ સંકલ્પમાં આવતા આપણને અટકાવશે નહીં, આપણે પોતે જ એમાં આવતા નથી. માટે પાઉલને પ્રશ્ન કરવામાં આવ્યો અનાન્ય દ્વારા, તું ઢીલ કેમ કરે છે? જો આવું મહાન તારણ તારા સુધી પહોંચ્યું છે, તું કે જે દેવને સતાવનાર હતો, ખ્રિસ્તને સતાવનાર હતો, ખ્રિસ્તની મંડળીને સતાવનાર હતો, લોકોને, એના મૂલ્યવાન લોકોને જેલમાં નાખનાર, મરતા સુધી દુઃખ દેનાર તું હતો. જો તારી પર મહાન કૃપા પ્રગટ થઈ છે, તારે સુધી તારણ આવ્યું છે, તું એ તારણનો સ્વીકાર શા માટે નથી કરતો? શા માટે ઢીલ કરે છે? શા માટે એને સ્વીકારીને બાપ્તિસ્મા લેતો નથી? જેઓએ આ વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા. વાત વાંચી ગયા આપણે પ્રેરિતોની કૃત્યના 2 અધ્યાયમાં ગયો વખતે 41મી કલમ. જેઓએ વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા. એનો અર્થ શું છે? જેઓએ વાત ન સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા નહીં. જે 3000 માણસ પ્રેરિતના 2 અધ્યાયમાં ઉમેરાયા, તેઓએ વાતોને સ્વીકારી અને તેઓ બાપ્તિસ્મા પામ્યા. જેઓ વાત ન સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા. બીજો અર્થ એ પ્રમાણિત થાય, બાપ્તિસ્મા પામવાના માટે વાત સ્વીકારવી પડે છે, અને વાત સ્વીકારો છો તો એની સાબિતી શું છે? બાપ્તિસ્મા. દેટ ઇઝ ધ સેકન્ડ વ્યૂ. જો વાત સ્વીકારે છે તેઓ બાપ્તિસ્મા લે છે, અને જો બાપ્તિસ્મા લે તેઓ જાહેર કરે છે કે અમે વાતને સ્વીકારી છે. જો આપણે બાપ્તિસ્મા લેતા નથી તો આપણે મોઢે મોઢે તો કહીએ છીએ અમે સ્વીકારી છે, બટ વી આર નોટ ડેમોન્સ્ટ્રેટ બાય ટેકિંગ બેપ્ટિઝમ. બાપ્તિસ્મા લેવા દ્વારા આપણે એ સાબિત કરતા નથી કે અમે વાતને સ્વીકારી છે. તો વાતને સ્વીકારવું એની સાબિતી છે બાપ્તિસ્મા. સમજ પડી? પાછું બોલું, વાત જો આપણે સ્વીકારીએ છીએ એની સાબિતી શું છે? બાપ્તિસ્મા. જો બાપ્તિસ્મા લઈએ છીએ તેનો અર્થ જ એવો છે કે અમે વાતને સ્વીકારી છે. જો બાપ્તિસ્મા નથી લેતા તો વાત આપણે સ્વીકારી મનમાંથી નહીં. સમજ પડી? પ્રભુ આ સાંજે સહાય કરે. આ થોડાક પ્રશ્નોના માટે જે જવાબો છે તે પણ આપણે જોઈશું. બટ આજની બાઇબલ સ્ટડી એ સ્ટડીના રૂપમાં નથી, બટ ઇટ ઇઝ અ ડિવોશનના રૂપમાં છે. આજે આપણે બહુ મોટા મોટા તર્ક નથી જોવાના, બહુ લોજિકલ સ્ટડી નથી કરવાના. આજે આપણે બાપ્તિસ્મા માટેનો આ છેલ્લી બાઇબલ સ્ટડી છે, એટલે જે પ્રેક્ટિકલ જે એના વ્યૂ છે તે આજે આપણે જોઈશું. વોટ ઇઝ ધ પ્રેક્ટિકલ? જેઓએ બાપ્તિસ્મા લીધું એવોનો જે નમૂનો છે, એવોનો જે અનુભવ છે, તેને આજ સાંજે આપણે પ્રભુની ઈચ્છામાં જોઈશું, જેથી કરીને તે આપણને સહાય કરશે કે આપણે બાપ્તિસ્મા લેવા દ્વારા શું અનુભવ પામીએ છીએ. જે પ્રમાણે મેં કીધું હતું લાસ્ટ ટાઈમ, બાપ્તિસ્મા લેવા દ્વારા આપણને દેવનો મોટો આશીષ મળે છે. આશીષ શું છે? આપણને ખુલ્લો આકાશનો અનુભવ થાય છે. ખુલ્લો આકાશ એટલે એવો સેન્સમાં નથી કે આમ આકાશ ઉગડી જાય. ખુલ્લો આકાશનો અનુભવ શું છે? દેવ તરફથી એની પ્રસન્નતા આપણે પામીએ છીએ. હા, શું કહેવાય? દેવની પ્રસન્નતા, દેવનો આનંદ આપણે પામીએ છીએ. જેવી રીતે આકાશવાણી થઈ એના દીકરાના માટે, આ મારો વાલો દીકરો છે જેના પર હું પ્રસન્ન છું. ક્યારે થઈ વાણી? જ્યારે એણે બાપ્તિસ્મા લીધું, ખ્રિસ્ત. તો આ વાણી આપણે સાંભળીએ છીએ. બીજું, આકાશનું ઉઘડેલું અને તેની ઉપર પવિત્ર આત્માનું ઉતરતું જોઈએ છે. પવિત્ર આત્મા શું નહોતો? ખ્રિસ્તમાં હતો, પણ એ દેખાડ્યું કે
આ મારો દીકરો છે જેના ઉપર પવિત્ર આત્માનો અધિકાર અને અભિષેક રહેલો છે, દેવના આત્માથી અભિષેક કરેલો. દેવે નવા કરારમાં ખ્રિસ્તને શિર તરીકે મંડળીમાં અભિષેક કરેલો છે. ધેર ઇઝ નો અધર હેડ ઓફ ધ ચર્ચ ઇન ધ ન્યૂ ટેસ્ટેમેન્ટ. નવા કરારમાં મંડળીનું બીજું કોઈ શિર નથી. ધ ક્રાઇસ્ટ અલોન, ખ્રિસ્ત એક જ. ન કોઈ માણસ, ન કોઈ અધિકાર, ન કોઈ ગમે તે વ્યક્તિ આ જગતનું દુનિયાનું એ મંડળીનું શિર નથી. મંડળીનું શિર કોણ છે? ખ્રિસ્ત. એનો અભિષેક કરેલો છે. ઓકે, તો એ બતાવ્યું છે. એનીવે આજ સાંજે એ બધું પ્રભુની ઈચ્છામાં આપણે જોઈશું. જે પ્રમાણે મેં લાસ્ટ ટાઈમ બધું કીધું હતું, આજે થોડાક બાબતે આપણે જોઈ લઈએ. થોડું આપણે કોણ બાપ્તિસ્મા પામે, થોડા પ્રશ્નોનો જવાબ આપતા આપતા જઈશું, જેથી શોર્ટ એન્ડ સ્વીટ થઈ જાય, તમને બરાબર સમજ પડે. કારણ કે છેલ્લે પ્રશ્નો એ જ આવશે કે શું તમે તૈયાર છો બાપ્તિસ્મા લેવાના માટે? આર યુ રેડી ટુ ટેકિંગ બેપ્ટિઝમ? કારણ કે સાંભળ્યું ઘણું, હા, જોયું ગયા ઘણું, કદાચ આપણે પહેલાં નહોતા જાણતા, પણ પ્રભુ આજે આપણે પ્રકાશ આપ્યો છે. શા માટે પ્રકાશ આપ્યો છે? કે આપણે અધીન થઈએ. બાપ્તિસ્મા લેવાના માટે આ જ્ઞાન હોતું નથી. કારણ કે પાઉલને જ્યારે કહેવામાં આવ્યું, પાઉલ તો જાણતો જ નહોતો કે બાપ્તિસ્માનો મિનિંગ શું છે. એ તો પાછળથી એના પ્રભુએ પ્રકાશ આપ્યો. એ સમયે એને કશું જ નહીં ખબર હતી. જ્યારે પ્રભુ એન્કાઉન્ટર થયો તરત જ કીધું ઉઠીને બાપ્તિસ્મા લે. તારે પ્રભુએ કંઈ શીખવાડેલું નહીં, કંઈ બતાવેલું નહીં, એટલું જ કીધું તું શહેર જા, તારે શું કરવું તે તને કહેવામાં આવશે. અને કહેવામાં શું આવ્યું? બાપ્તિસ્મા લે, અધીન થા. બાપ્તિસ્માની સમજણ, પ્રકાશ તો બધું પાછળથી પ્રભુએ આપ્યું, તે સમયે નહીં. 3000 જે ઉમેરાયા તે જ દિવસે તારે લોકોને પ્રકાશ નહોતો આપ્યો બાપ્તિસ્માની, ફક્ત અધીન થવા માટે કહેવામાં આવ્યું. તેઓ અધીન થયા. તો પણ પ્રભુ આપણા માટે કૃપા કરે છે, આપણે ઘણું સમજાવ્યું છે. હજુ પણ જો આપણે બાપ્તિસ્મા લેવા માટે ઢીલ કરતા હોય તો એ ન કરીએ. માટે આજની સાંજની સેવા છે. કોણ બાપ્તિસ્મા લેવું જોઈએ? ઘણી બધી વાત આપણે જોઈ ગયા છે. હું તમને પ્રશ્ન પૂછું તો કોણે બાપ્તિસ્મા લેવું જોઈએ? કોણે? હા, શરમાવ નહીં, આપણે જ છે. કોણે બાપ્તિસ્મા લેવું જોઈએ? ઈસાકભાઈ? બધાએ? જે વિશ્વાસ કરે છે તે, જે પાપોની માફી પામે છે, જે પસ્તાવો કરે છે તે. પાઉલે પિત્તરે કીધું ને, એમને પિત્તરને એ લોકો પૂછ્યું, ભાઈઓ અમે શું કરીએ? તો એ કહ્યું, પસ્તાવો કરો અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, તમારામાં દરેક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા પામો. તો બાપ્તિસ્મા કોણે લેવાનું છે? દરેક વિશ્વાસી. કોણે? ઓલ બિલીવર્સ. બીજાઓના માટે નથી, વિશ્વાસીઓના માટે છે. કોણે બાપ્તિસ્મા લેવાનું છે? દરેક વિશ્વાસી. દરેક ખ્રિસ્તીય નહીં, દરેક વિશ્વાસી. કારણ કે ખ્રિસ્તી ધર્મમાં ઘૂસવા માટે બાપ્તિસ્મા નથી, ખ્રિસ્તમાં આવવાના માટે બાપ્તિસ્મા છે. ખ્રિસ્તી ધર્મમાં આવવાના માટે બાપ્તિસ્મા નથી. ઘણી જગ્યાએ ખ્રિસ્તી ધર્મમાં આવવાના માટે લોકો બાપ્તિસ્મા અપાય ને હવે તમે ખ્રિસ્તી થઈ ગયા. હા, નો. ખ્રિસ્તમાં આવવાના માટે. ખ્રિસ્તમાં આવવું એટલે જે પ્રોવિઝન દેવે ખ્રિસ્તમાં કરેલું છે, જે પ્રબંધ દેવમાં ખ્રિસ્તમાં કરેલો છે દેવે, એમાં આવવાના માટે બાપ્તિસ્મા અગત્યનું છે. બરાબર? તો કોણે બાપ્તિસ્મા લેવાનું છે? જે વિશ્વાસી છે. ઓકે, ક્યારે બાપ્તિસ્મા લેવાનું છે? હા, ક્યારે બાપ્તિસ્મા લેવાનું છે? અચ્છા, કેવી રીતે લેવાનું છે? કેવી રીતે લેવાનું છે? છંટકાવનું? તો ડૂબકીનું. કારણ કે દેવના વચનમાં શું કહે છે? યોહાન 2 અધ્યાય તેની 23મી કલમમાં તેઓ ડૂબાડીને બાપ્તિસ્મા આપ્યું. ઇમર્સ, પૂરી રીતે ડૂબાડીને. એ દેવના વચન પ્રમાણે છે. તો આપણે પૂરી રીતે ડૂબાડીને. હવે એમ ઘણી વાર પૂછે કે શું એ કે સિદ્ધાંત છે? શું એ રીતે જ લેવું જોઈએ? કેમ કે આપણે બતાવીએ છીએ શાના માટે? કે એને આપણે દાટી દીધો અને પછી ઉઠાડ્યો. હવે ખરેખર આપણને ઉંચકીને માટીમાં દાટીએ તો આપણે ખરેખર મરી જઈએ. માટીની જગ્યાએ શું લેવામાં આવ્યું? પાણી. કે પાણીમાં તમે ડૂબાડો પ્રતિકાત્મકના રીતે, કે પાણીમાં પણ ડૂબાડે ને તરત કાઢી લે તો તરત નહીં આપણે મરી જઈએ. લોજિક છે તેમાં. માટે આપણે પાણીમાં ડૂબાડીએ છીએ, પૂરી રીતે ડૂબાડીએ છીએ. છંટકાવનું બાપ્તિસ્મા દેવના વચનમાં નથી. બરાબર? તેઓ પાણીમાં પૂરી રીતે લાવતા હતા. તો કેવી રીતે બાપ્તિસ્મા લેવાનું છે? ડૂબાડીને. બીજું કેવી રીતે લેવાનું છે? માથી 28 અને 23 પ્રમાણે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. ઇન ધ નેમ ઓફ ફાધર, સન, ધ હોલી ગોસ્ટ. પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા તમે. તો
આ આપણે કેવી રીતે લેવું છે તેના સંદર્ભમાં છે. અચ્છા, ક્યારે લેવાનું છે બેપ્ટિસ્મા? હા, પ્રભુને ઓળખ્યા પછી. વેરી ગુડ. પછી તરત, ઇમિડિયેટ. 5 વર્ષ 10 વર્ષ હું તૈયાર થઈ જાઉં, હું શીખી જાઉં, હું બહુ બધું વ્યવસ્થિત થઈ જાઉં, હું પાપની ઉપર જય પામતો થઈ જાઉં અને જગતમાં નહીં જાઓ પછી બપ્તિસ્મા લઈશ, એવું નથી. બાપ્તિસ્મા લેશો તો આ બધું તમે કરી શકશો. શું કરશો? બાપ્તિસ્મા લેશો તો આ બધું તમે કરી શકશો. આ બધામાં છૂટ્યા પછી બાપ્તિસ્મા લેવાની વાત નથી. બાપ્તિસ્મા લો, પ્રભુ તમને સહાય કરશે બધામાં, જયવંત થવામાં. બરાબર, અધીનતા છે, તમે અધીન થાઓ, બાકીનું કામ પ્રભુ કરશે. તો તરત ઇમિડિયેટ લેવાનું છે. જો આ 2-3 કલમ જોઈ લો. પ્રેરિત 8માં જ છે, જોઈ લો. 38મી કલમ, પ્રેરિત 8 ને 38 વાંચો ઝડપથી. હા 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 હા, તેઓ ઉતર્યા પાણીમાં અને તેઓ તરત બાપ્તિસ્મા પામ્યા. પ્રેરિતના 16મા અધ્યાયમાં આવો. પ્રેરિત 16 અને 33મી કલમ. પ્રેરિતોનો કૃત્ય 16મો અધ્યાય 33મી કલમ. તે જ ઘડીએ. હા હા હા, તરત ઇમિડિયેટ તેઓ અને તેના સગળા માણસો બાપ્તિસ્મા પામ્યા. ઇમિડિયેટ લેવાનું છે. બટ ઇમ્પોર્ટન્ટ શું છે? ફર્સ્ટ શું છે? જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે તો, કે આપણે જોઈશું. એટલે ફર્સ્ટ કન્ડિશન છે. બરાબર, ઓકે. તો કેવી રીતે લેવાનું છે અને કોણે લેવાનું છે, ક્યારે લેવાનું છે, એ પ્રશ્નનો જવાબ આપણે જોઈ ગયા. અને શા માટે લેવાનું છે તે પણ મુખ્ય પ્રશ્ન છે. શું બાપ્તિસ્મા લઈએ તો નહીં ચાલે? તો એના માટેની 5 બાઇબલ સ્ટડી આગળ છે, તમે એ બધી જોઈ જશો. પણ શોર્ટમાં એનું જો સારાંશ તમને કહું તો એમાંથી આપણને એનું કારણ જડે છે કે શા માટે બાપ્તિસ્મા લેવું જોઈએ. આપણે પોતાનો પસ્તાવો જે દેવ પ્રત્યે કર્યો છે તે જાહેર કરવા માટે બાપ્તિસ્મા લેવું જોઈએ. શા માટે બાપ્તિસ્મા લેવું જોઈએ? જે પસ્તાવો છે એને જાહેર કરવા માટે, કારણ કે એ તો ઇનસાઇટ થયું છે, લોકોને ખબર પડે માટે જાહેરમાં આપણે બાપ્તિસ્મા લઈએ છીએ. દેવની આજ્ઞા છે એને અધીનતા બતાવવા માટે આપણે બાપ્તિસ્મા લેવું જોઈએ. કેમ લેવું જોઈએ? આપણે અધીન બતાવવા માટે. તમારી આજ્ઞા છે, હું તે માનું છું, એ અધીનતા બતાવવાના માટે આપણે બાપ્તિસ્મા લેવું જોઈએ. થર્ડ, દેવનો જે સંકલ્પ છે તેની અંદર આવી જવાના માટે આપણે બાપ્તિસ્મા લેવું જોઈએ. આ બધી બાઇબલ સ્ટડીમાં આપણે જોઈ ગયા છે, એ જ હું તમને ફરી રિપીટ કરું છું. ચોથું, જે કોર ડોક્ટ્રિન છે કે જે મૂળભૂત સિદ્ધાંત છે એની પર ઊભા રહેવાના માટે આપણે બાપ્તિસ્મા લેવું છે. મૂળભૂત સિદ્ધાંત છે જે ક્રિશ્ચિયનિટીનો પાયો છે એની ઉપર આપણે ઊભેલા છે, એ ઊભા રહેવા માટે, બંધાવવા માટે આપણે બાપ્તિસ્મા લેવું જોઈએ. બરાબર. બીજું, ખ્રિસ્તને નમૂનો આપ્યો છે, એ નમૂનો પૂરો કરવાના માટે, એની પાછળ ચાલવાના માટે, કારણ કે એણે પણ બાપ્તિસ્મા લીધું માટે આપણે પણ લેવું જોઈએ. એણે કહ્યું કે તમે મારી પાછળ ચાલો. યોહાનના પત્રમાં કહે છે જેમ તે ચાલ્યો તેમ જ આપણે ચાલવું જોઈએ, જે પ્રમાણે તેણે કર્યું તેમ જ આપણે કરવું જોઈએ. શું આપણે તેના કરતાં મોટા છે? જો તેણે કર્યું, તેણે શું કર્યું? સર્વ ન્યાયપણું પૂરું થવું એ આપણને ગઢાર જ છે. એણે સર્વ ન્યાયપણું પૂરું કર્યું માટે આપણે પણ તેના અધીન થતા આપણે પણ તેની એનો નમૂનાને ફોલો કરવાના માટે આપણે બાપ્તિસ્મા લેવું જોઈએ. આપણે દેવનું આશીષ પામવાના માટે બાપ્તિસ્મા લેવું જોઈએ, જેથી કરીને આપણે ખુલ્લા આકાશનો અનુભવ થાય, આપણે તેની વાણી સ્પષ્ટ સાંભળી શકીએ માટે બાપ્તિસ્મા લેવું જોઈએ. પવિત્ર આત્માનો અધિકાર અને અંકુશિત જીવન કેવું છે એ જાહેર થાય, પ્રોક્લેમ થાય માટે બાપ્તિસ્મા આપણે લઈએ છીએ. ત્યાર પછી દેવનો આત્મા ઈસુ ખ્રિસ્તને રાનમાં દોરી ગયો. એ તમે વાંચજો 3 અધ્યાયની અંદર જ્યારે પૂરું થાય છે, 4થા અધ્યાયની પહેલી જ કલમથી લખેલું છે માથીની સુવાર્તામાં. ત્યારબાદ દેવનો આત્મા કે જેના પર ઉતરતો દેખાયો તે જ આત્મા તેને રાનમાં દોરી ગયો. ત્યાં તેની મિનિસ્ટ્રી શરૂ થઈ. તો તમે જોશો પવિત્ર આત્માનું જે તમારું દોરવણીવાળું જીવન, તમારા પર અધિકારવાળું અંકુશિત જીવન, કંટ્રોલ બાય ધ હોલી સ્પિરિટ, તમે તેના સબ્જેક્શનની અંદર રહેતા તમે કેવી રીતે શીખો છો, તમે તેની વાણી કેવી રીતે સાંભળો છો, તેનું ગાઈડન્સ કેવી રીતે પામો છો, કે તમને કહેશે અહીંયા જાઓ, અહીંયા નહીં જાઓ, આ કરો, આ નહીં કરો.
40 દિવસ રાનમાં દેવના આત્માએ ક્રિસ્તને દોર્યો. 40 days આફ્ટર ધેટ, આ થયા પછી. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ બધું તમારા માટે સમજણ બાપ્તિસ્મા પછી ખુલશે. મેં તમને ગઈ વખતે બી કીધું હતું કે બાપ્તિસ્મા લીધા પછી મારી સમજણ પ્રભુએ ખોલી. ઘણી બધી વસ્તુઓ જે મને સમજ નહોતી પડતી, બાપ્તિસ્માની અધીનતા પછી મને સમજ પડી. ઘણા બધા ફિઝિકલ એટલે પૃથ્વી પરના આશીષો પણ મને મળ્યા, આત્મિક આશીષો પણ મને મળ્યા. મેં કદી કઈ વસ્તુ માંગી નહોતી પ્રભુ પાસે, મને આપ કે પેલું આપ. એણે એની પ્રસન્નતા પ્રમાણે મને આપ્યું. બટ બધી વસ્તુનો મને અનુભવ થયો આ અધીનતા પછી. મેં ઘણા લોકોને એવા જોયા કે જે અધીન ન થયા, આજે એ બ્લેસિંગથી દૂર છે. ન કેવળ બ્લેસિંગથી દૂર છે, પણ તેઓ આત્મિક જીવનની શરૂઆત કરી પણ બહુ પાછળ રહી ગયા. ઘણા બધા પાપમાં પાછા જતા રહ્યા, ઘણા બધા અંધકારમાં પાછા ખોવાઈ ગયા, ઘણા બધા જૂની આદતોની અંદર ફસાઈ ગયા, ઘણા બધા આજે પણ દયનીય હાલતમાં છે. હું એ તેઓ કરતાં સારું છે એ પ્રમાણે નથી કહેતો, બટ કહેવા માગું છું કે હું તો કરી શક્યો નહીં, પણ મને પ્રભુએ કૃપા આપી કે આમાં હું અધીન થઈ શક્યો. અધીન થયા પછી દેવે બધા માર્ગ ખોલ્યા, ઘણો પ્રકાશ પ્રભુએ ખોલ્યો, અને ઇઝી, જો કે દુઃખો આવ્યા, પણ ધ બ્રોડ વે ખ્રિસ્તમાં મારા માટે તેણે કર્યો. તો એના માટે આપણે બાપ્તિસ્મા લેવું જોઈએ. બરાબર. આજે થોડાક પ્રેક્ટિકલ જે છે તે થોડા જોતા જઈશું, જેથી તમને વધારે ખબર પડે કે તે શું છે. ઝડપથી જોઈ જઈશું. આવી જાઓ ફરીને પ્રેરિતોના કૃત્યના 8મા અધ્યાયની અંદર. ત્યાં એક બે વિચાર છે, એને પકડીને આગળ જઈશું. પ્રેરિતોનું કૃત્ય તેનો 8મો અધ્યાય, અને થોડી કલમ વાંચીશું તેથી તમને બરાબર ખબર પડે. 26મી કલમ વાંચો, 8 ને 26. હા, હા, પછી બસ ત્યાં સુધી. અહીંયા એક ખોજાની વાત લખેલી છે, તમે કદાચ જાણતા જ હશો. હબસી ખોજો તેની સુધી ફિલિપની મારફતે સુવાર્તા પહોંચાડવામાં આવી. અરણ્યની અંદર હતો. દેવનો આત્માએ ફિલિપને કહ્યું
કે એક વ્યક્તિ જે છે, એક વ્યક્તિના માટે દેવે તેને મોકલ્યું, ફિલિપ, સુવાર્તા પ્રગટ કરવાના, ફોર વન પર્સન. ઘણીવાર જ્યારે અમે વ્યારાથી આવીએ છીએ ત્યારે ઘણીવાર મનમાં વિચાર આવે છે કે કેટલાક માણસ આવશે અને કેટલાની સાથે અમે પ્રભુનું વચન વહેંચીશું. અને ઓછા વ્યક્તિ હોય ત્યારે નિરાશ થઈએ છીએ. બટ હિયર વી સી વન પર્સન, એક જ વ્યક્તિ અરણ્યમાંથી પ્રભુ લઈ ગયો, અરણ્યમાં લઈ ગયો પ્રભુ, ઇન ધ વિલ્ડરનેસ. શું આપણે જઈએ? જવું જોઈએ, જવું જોઈએ, ફોર વન પર્સન. ઇટ ઇઝ ડિફિકલ્ટ બટ ઇટ ઇઝ અ કમાન્ડ ઓફ ગોડ, ઇટ ઇઝ અ વિલ ઓફ ગોડ. પ્રભુની ઈચ્છા છે કે આપણે જવું જોઈએ. આવ્યો અને કહ્યું એ રથની સાથે સાથે થઈ જા. સી, દેવના આત્માનું કંટ્રોલ આપણને ખબર પડે છે, મોકળાશ આપણને આપે છે, શાંતિ આપે છે, શું નીડ છે તે આપણને ખબર પડે છે, અને આપણે આપોઆપ પ્રભુ આપણને દોરે છે કે એની સાથે થઈ જા. સાથે સાથે થઈ ગયો અને તરત એને રથની અંદર એને બેસવાના માટે બોલાવ્યો. શું વાંચતો હતો તે? કયું પુસ્તક વાંચતો હતો? ખોજો આપસી. યશાયાનું પુસ્તક વાંચતો. યશાયાનો કયો અધ્યાય છે? 53મો અધ્યાય છે. 53મા અધ્યાયમાં શું લખેલું છે? ઈસુ ખ્રિસ્ત કે જે વધસ્તંભ પર મારવામાં નાંખાવામાં આવેલું છે એ હલવાનના સંદર્ભમાં લખવામાં આવેલું છે. હવે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા સમજજો બરાબર. બીજી કોઈ વાત તે વાંચતો બતાવવામાં આવ્યું નથી. કેવી રીતે દેવનો આત્મા ડીલ કરે છે તમે સમજો. અહીંયા આગળ તૈયાર કેવી રીતે કરે છે. ખ્રિસ્તના વધસ્તંભ, ખ્રિસ્તનું દુઃખ સહન, ખ્રિસ્તનું મરણ તે ચીંધે છે. દેટ ઇઝ ધ રિયલ ગોસ્પલ. સાચી સુવાર્તા શું છે? ખ્રિસ્તનું દુઃખ સહન, ખ્રિસ્તનું વધસ્તંભ તે તરફ તમારું ધ્યાન ખેંચે, બીજી બાબત તરફ નહીં. કારણ કે બીજી કોઈ વસ્તુ આપણને પસ્તાવો કરવા તરફ દોરશે નહીં. આઈ રિપીટ, બીજી કોઈ વાત આપણને દેવ તરફ પસ્તાવા માટે દોરશે નહીં. ઓનલી ધ સેક્રિફાઈસ ઓફ ધ લેમ્બ. હલવાનનું જે બલિદાન છે, ખ્રિસ્તનું જે બલિદાન છે તે આપણા હૃદયમાં પસ્તાવો ઉત્પન્ન કરે છે. ચમત્કાર નહીં, સાજાપણા નહીં. તેનાથી માણસો કદી પ્રભુ તરફ ફરતા નથી. નો, અનુભવથી જાણું છું, તમને કહું છું. સાજાપણાથી કે ચમત્કારથી કદી પણ પસ્તાવો ઉત્પન્ન થતો નથી માણસમાં, કદી જ નહીં. કેવળ ખ્રિસ્તનું બલિદાન આપણા હૃદયમાં પસ્તાવો ઉત્પન્ન કરે છે. આપણને ખબર પડે છે કે આ બલિદાનમાં મારે જવાનું હતું, આ વધસ્તંભ પર મારે જવાનું હતું, પણ મારા બદલે દેવનો દીકરો કે જે ન્યાયી પવિત્ર હતો તે માણસ બનીને આવ્યો અને એ જગ્યા કે જે મારી હતી તે એણે લીધી છે. જે બલિદાન મારે આપવાનું હતું એ એણે આપ્યું છે. કેમ કે હું બચી જાઉં, મને ઉદ્ધાર મળે, મને અનંતકાળ નાશથી બચાવવાના માટે દેવના દીકરાએ પ્રેમ બતાવ્યો છે. આપણે તેના પ્રેમને જોઈએ છીએ, માટે આપણું હૃદય તૂટે છે, આપણું અભિમાન તૂટે છે, આપણે નમ્ર થઈએ છીએ, આપણા હૃદયમાં પસ્તાવો ઉત્પન્ન થાય છે, આપણે પ્રભુ તરફ આવીએ છીએ. સમજ પડી? તે વાંચતો હતો, ખોજો. તરત જ ફિલિપે એને પૂછ્યું, તું જે વાંચે છે તું સમજે છે? ઇઝ અ સેકન્ડ થિંગ. એણે શું કીધું? કોઈના સમજાવ્યા વગર હું સી રીતે સમજું. યાદ રાખજો, કદી પણ દેવ હવામાં વાત કરતો નથી. નો, દેવનો આત્મા હતો તરત. ઘણા લોકો બધા ભ્રમણાની વાત ચલાવે છે. દર્શન નો, આમ સીધું આવી ગયું નો. દેવના સેવકોનો ઉપયોગ કરે છે. કોનો ઉપયોગ કરે છે? પ્રેરિતોનો, સેવકોનો. તમે જોજો, બધા ડોક્ટ્રીન છે, હું તમને સમજાવતો જઈશ એટલે તમને બરાબર ખબર પડશે. એટલે બરાબર એની તમને બરાબર તમારી મગજમાં મતમાં ઘૂસી જશે. આવા એમ જ પવિત્ર આત્મા ચાહતે તો કરી શકતે, નહીં કર્યું. આ સેવા દેવના સેવકોને પ્રભુએ આપી છે, દૂતોને પણ નહીં. હું તમને આગળ બતાવીશ. દેવતોને પણ આ સેવા નથી આપી, એના સેવકોને પ્રભુએ આ સેવા આપી છે, એના પ્રેરિતોને આ સેવા પ્રભુએ આપી છે, એના પસંદ કરેલા લોકોને સેવા આપી કે જે જેને સુવાર્તા પ્રગટ કરે તેઓના મારફતે તેને સમજાવવામાં આવે. તેઓના સમજાવ્યા, કોના સમજાવવા, હું કેવી રીતે સમજું? તેઓએ સમજાવ્યું. શાસ્ત્રથી માંડીને એણે શું કર્યું? ઈસુ વિશેની વાત પ્રગટ કરી. પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય 35મી કલમ ત્યારે ફિલિપ બોલવાનું શરૂ કર્યું. શાસ્ત્રની એ વાતથી આરંભ કરીને, કઈ વાતથી? યશાયાની વાતથી આરંભ કરીને તેણે ઈસુ વિશેની સુવાર્તા પ્રગટ કરી. બધી વાત તેણે આવરી લીધી. વાત કરતા 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 ખોજાના હૃદયમાં પસ્તાવો ઉત્પન્ન થયો, પ્રભુ ઈસુની ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયો, અને ત્યાર પછી તેણે કહ્યું, હવે આઈ એમ રેડી. જો અહીંયા ગાડી બાપ્તિસ્મા લઈ શકું, અહીંયા ગાડી જો જળ છે, પાણી છે, મને બાપ્તિસ્મા લેવા માટે શી અડચણ છે, શું વાંધો છે? એમના ભાષાંતરમાં એવું લખેલું, શું વાંધો છે?
તરત ફિલિપે ટકોર કરી. શી ટકોર કરી? જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે તો. બિલીવ બાય કમ્પ્લીટ હાર્ટ. શું કહે છે ઇંગ્લિશમાં? કમ્પ્લીટ હાર્ટ. એનો મતલબ શું છે? શું છે કમ્પ્લીટ હાર્ટ? અથવા તો શું કહેવાય? પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે, અધરવાઇઝ નહીં. એ જ વાત પર આવી ગયા. પસ્તાવો વિશ્વાસ વગર બાપ્તિસ્મા નથી. જે પ્રશ્નનો જવાબ આપણે હમણાં કહ્યું છે કે કોણ લઈ શકે? જે વિશ્વાસ કરે છે. ક્યારે લઈ શકે? પૂરા મનથી વિશ્વાસ કરે, સંપૂર્ણ રીતે કન્વર્ટ થાય પ્રભુ તરફ, ત્યાર પછી બાપ્તિસ્મા લઈ શકે છે. બરાબર છે? પૂરા મનથી વિશ્વાસ એટલે શું? વિશ્વાસની સાથે જીવન સોંપવું. તે છે શું છે? યોહાનની સુવાર્તા તેનો 1 અધ્યાય અને 12મી કલમ શું કરે છે? જેટલાએ તેના નામ પર તેનો અંગીકાર કર્યો અને તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો છે. ખાલી વિશ્વાસ નહીં, પણ શું કહે છે? જેટલાએ તેનો અંગીકાર કર્યો. વાંચો યોહાનની સુવાર્તા 1 અધ્યાય 12મી કલમ. જેટલાએ તેનો અંગીકાર કર્યો. હા હા, અંગીકાર કરે છે એટલે, એમ લખ્યું છે, એટલે શબ્દ વાપર્યો. અંગીકાર કરે છે એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે. એનો અર્થ શું છે? વિશ્વાસના અંગીકાર એક જ વસ્તુ છે. વિશ્વાસના અંગીકાર એક જ વસ્તુ છે. આપણે વિશ્વાસ કરીએ પણ જો તેનો અંગીકાર નહીં કરીએ, તેનો સ્વીકાર નહીં કરીએ, એને આપણા હૃદયની બહાર રાખીએ, એને પૂરું જીવન નહીં સોંપીએ, તો એ વિશ્વાસનો કોઈ અર્થ નથી. પૂર્ણ મનથી વિશ્વાસ એટલે હવેથી પ્રભુ મારું જીવન જે છે બાકીનું, મારાથી નહીં પણ તારાથી, મારા દ્વારા નહીં પણ તારા દ્વારા, મારા માટે નહીં પણ તારા માટે. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ લાઈફ અપોન હિમ. પૂરી રીતે એને સોંપાયેલું, સમર્પિત થયેલું, સ્વીકારાયેલું, એનામાં ઓતપ્રોત થયેલું. દેટ ઇઝ ધ લાઈફ ઓફ વિશ્વાસ. વિશ્વાસનું જીવન એ છે. સમજ પડી? તમારા ઘરે હું આવું, બહારથી નોક કરું, તમને કહું કે મને ઘરની અંદર આવવા દો, ભાઈ મારું નામ રોકીભાઈ છે, તમે તો મને ઓળખો છો. તમે મને કહો નહીં, બહાર જ ઉભા રહો. અમે તમારો વિશ્વાસ તો કરીએ છીએ પણ ઘરની અંદર નહીં આવવા દઈએ, બહાર ઉભા રહો. તમારા માટે પાણી પણ લાવીશું, તમારા માટે જમવાનું પણ લાવીશું. તમે હાથ પગ બી બહાર ધો અને બહારથી બહાર જતા હું શું કરું? એને મારું શું લાગે? શું લાગે મને? ઇન્સલ્ટ લાગે ને. આ કેવો પ્રેમ, આ કેવો વિશ્વાસ કે મને સ્વીકારતા નથી, મને માહે અંદર લેતા નથી. ખાવાની આપવાની વાત કરે છે, પાણી આપવાની વાત કરે છે, હાથ પગ ધોવાની વાત કરે છે, પણ બહાર જ અંદર લેતા નથી, માહે લેતા નથી. અંદર લેવા પડે છે. એનું છે મતલબ સ્વીકાર કરવો. રિસીવ ગ્લેડલી, ખુશીથી. તમારા હૃદયના દરવાજા આગળ ઉભો રહીને ઠોકે છે, જે કોઈ તેની વાણી સાંભળીને ઉઘાડશે, હું માહે આવીશ. અધરવાઇઝ ફોર્સથી પ્રભુ દરવાજો તોડીને નહીં આવે. દરવાજો તોડીને મનમાં નહીં આવે, ધક્કો મારીને નહીં આવે. તમે ખોલશો મન, તમારું હૃદય ખોલશો, એ અંદર આવશે. એ છે મતલબ. તો શું થશે? તે તમારી સાથે જમશે, તમે એની સાથે જમશો. એનો મતલબ શું છે? ફેલોશિપ શરૂ થશે. હા, આ શું હતું? ત્રીજો, જો વિશ્વાસ કરે છે તે ઉચિત છે. અને શું કર્યું તેણે બાપ્તિસ્મા આપ્યું. બાપ્તિસ્મા આપ્યા પછી શું થયું એને? વેરી ઇમ્પોર્ટન્ટ છે. શું થયું? કોઈ કહેશે મને? કોઈ કહેશે? 39મી કલમમાં છે, વાંચો અંદર 39. શું થયું? હા હા, શું થયું? શું? તેઓ એકબીજાને તો જોયા નહીં. ફિલિપી પોતાના રસ્તે, ખોજો પોતાના રસ્તે. ધ વર્ક ઓફ ધ સ્પિરિટ હેઝ બીન એકોમ્પ્લિશ્ડ, પૂરું કરવામાં આવ્યું. દેવનું કામ પૂરું કરવામાં આવ્યું. પરંતુ શું છે? ધ જોય, આનંદ એના હૃદયને ભરી દીધો. જો આજ સાંજે વાળો આપણા હૃદયમાં આનંદ નથી, સાચો આનંદ નથી, કન્ફર્મ કરીએ આપણે પ્રભુના અધીન થયા નથી. ખુલ્લા આકાશનો જે અનુભવ જે છે તે જોય તમારા હૃદયમાં આવે છે, આનંદ તમારા હૃદયમાં આવે છે. જેવો હું બાપ્તિસ્મા લઈને બહાર આવેલો, મારું હૃદય ફૂલ ઓફ જોય,
ભક્તિ ભરાઈ ગઈ. કેમ? કારણ કે મેં પિતાની ઈચ્છા પૂરી કરી છે, મેં મારા પ્રભુને આધીન થયો છું. એણે મને જે કંઈ કીધું મને સમજ નહીં પડી, મને સમજ નહોતી પડતી એટલી બધી, બટ એણે કીધું મેં કર્યું. ફિલ ઓફ જોય, ફૂલ ઓફ જોય. મારા હૃદય ભરાઈ ગયું. શાનાથી? એના આનંદથી. માણસનો આનંદ, આપણો આનંદ કોના પર ડિપેન્ડ કરે છે? દેવના આનંદની ઉપર ડિપેન્ડ કરે છે, દેવની પ્રસન્નતાની ઉપર ડિપેન્ડ કરે છે. જો દેવ પ્રસન્ન તમારાથી થશે, આ મારો વાલો દીકરો છે, તો તમારું હૃદય આનંદથી ભરાશે, દુઃખથી નહીં ભરાય. અનુભવથી હું જાણું છું, તમે બી જાણતા હશો. જો તમે આ રીતે બપ્તિસ્મામાં ગયા હશો, તમારો હૃદયમાં જે આનંદ છે એ કદી કોઈ લઈ લેશે નહીં, એ સમજની બહાર છે. માટે આપણે ગીતશાસ્ત્રના 51મા અધ્યાયમાં દાઉદને કહેતા સાંભળીએ છીએ, તારણનો હર્ષ તું મને પાછો આપ. ક્યારે એ હર્ષ માંગે છે? જ્યારે પ્રભુથી દૂર ગયો, એનો હર્ષ ડિસ્ટર્બ થઈ ગયો, એ જોય ડિસ્ટર્બ થઈ ગયો. તમને ખબર પડશે જો પ્રભુથી દૂર જશો તો, પણ ક્યારે ખબર પડશે? જો એ આનંદ હશે તો ખબર પડશે ને. જો આનંદ હશે જ નહીં તો તમને ખબર જ નહીં પડશે આનંદ શું છે. એ શું છે? જોય ઓફ સાલ્વેશન, તારણનો આનંદ છે. અધીનતા દ્વારા એ આનંદ એ તમારા હૃદયને ઘેરી લેશે, ભરાશે. હા, સો આ એક વાત હતી એ અનુભવથી આપણે, જે મેં તમારી સાથે પ્રેક્ટિકલી વહેંચી રહ્યો છું આજે, કે શું શું અનુભવ છે. ઓકે, હવે આવી જાઓ પ્રેરિતના 10મા અધ્યાયમાં. બીજું છે ત્યાં આગળ જોઈ લઈએ ઝડપથી. હવે વાંચીશું તો નહીં, કારણ કે બહુ લાંબુ છે આખો અધ્યાય, પણ એક બે કલમ હું તમને જે કહીશ તે તમે વાંચી લેજો, એ તમારે ઇમ્પોર્ટન્ટ છે. પ્રેરિતોનું કૃત્યો તેનો 10મો અધ્યાય તમે વાંચો, પહેલી કલમ. પ્રેરિત 10:1 પહેલી કલમ. મળ્યું? હા, બીજી કલમ. હા 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 હા, ત્રીજી કલમ. ઓ કર્નેલિયસ એમ કહેતા જોયો. હવે વાંચો 4th અને 5મી કલમ. બસ ત્યાં સુધી. હવે 18મી કલમ વાંચો. 19મી કલમ. હમ 20મી કલમ. હા, અચ્છા. હવે 22મી કલમ. હા, 24મી કલમ. હમ 33મી કલમ. 33 33. હા, અત્યાર અહીંયા સુધી, પછી આગળ વાંચીશું. હવે અહીંયા નાની વાર્તા લખેલી છે. કર્નેલિયસ નામનો સુબેદાર હતો, એ સેનાપતિ હતો, એની નીચે ઘણી બધી ટુકડી હતી. હવે આ લોકો કોણ હતા? યહૂદી નહોતા, વિદેશી હતા. સર્વપ્રથમવાર વિદેશીના માટે, કે જેઓને દેવે પસંદ કરેલા હતા અગાઉથી,
તે પ્રકાશ પિત્તરની પાસે પ્રભુએ મોકલ્યો અને ખોલ્યો. પણ એ પહેલાં કર્નેલિયસની વાત લખવામાં આવેલી છે. કર્નેલિયસ કેવો માણસ હતો? દેવનું ભય રાખતો હતો. અને શું કરતો હતો? ધાર્મિક માણસ હતો. બીજી કલમ પ્રમાણે દેવનું ભય રાખતો હતો અને દાન ધર્મ કરતો હતો અને દેવની પ્રાર્થના પણ કરતો હતો. નવાઈની વાત છે, હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણતો નથી. હજુ યહૂદીના જે દેવ છે તેને પણ પૂરી રીતે જાણતો નહોતો. છતાં પણ ઉત્પન્ન કરનારની આગળ તે પોતાના સારા મનથી અને સારા વિવેકથી સારા કામ કરતો હતો, ધાર્મિક હતો. માટે દેવે એના દાનોને સ્વીકાર્યા, દેવને એને પસંદ કરીને અલગ કર્યો. બટ સાલ્વેશન હજુ તે પામ્યો નથી, તારણ પામ્યો નથી. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણમાં હજુ તે આવ્યો જ નથી. ને દેવ ચાહતા હતા કે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે. માટે કોને મોકલ્યો? પિત્તરને મોકલ્યો. પરંતુ પિત્તરની પહેલાં કર્નેલિયસની પાસે કોને મોકલ્યો? દૂતને મોકલ્યો. દૂત દ્વારા સુવાર્તા શું પ્રભુએ તેને આપી? ના. જેમ મેં અગાઉ કીધું તમને, આત્માની મારફતે પણ ડાયરેક્ટ પ્રભુ સુવાર્તા નથી આપતો. આત્માનો ઉપયોગ કરીને તેના સેવકોનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે દૂતોને પણ સુવાર્તા આપવા માટે પ્રભુએ નથી રાખી. એ લોકો ઈચ્છે તો છે, પણ દેવે તેઓના હાથમાં સુવાર્તા નથી આપી. આપણા જેવા નિર્બળ, અયોગ્ય તેઓના હાથમાં દેવે સુવાર્તા આપી છે. દેવે પસંદ કર્યા છે કે તેઓ પ્રભુનું વચન આપે. બરાબર? તો પિત્તરની પાસે જવા માટે કહેવામાં આવ્યું. દૂતે શું કીધું? તારા દાનોને સ્વીકાર્યા છે, બધી વાત સ્વીકારી છે, બટ પિત્તરની પાસે જા, એને બોલાવ અને તે તને શું કહે છે તે તું સાંભળજે. અને કર્નેલિયસે શું કર્યું? બધા પોતાના ઘરોવાળાને ભેગા કર્યા, સગાવાળાને ભેગા કર્યા, જેથી કરીને દેવ તેઓની સાથે શું કહેવા માંગે છે સાંભળવા માટે તે આતુર હતો. હવે એ પિત્તરને પણ હજુ કંઈ ખબર નથી. તો આકાશમાંથી પ્રભુએ એક ઝોલી જેવું ઉતાર્યું અને એની અંદર અમુક બધા પ્રાણીઓ હતા, સાપ ને બધું અંદર હતું. અને પ્રભુએ એને શું કહ્યું કે આમાંથી મારીને ખા. પિત્તર શું કહે છે? પ્રભુ એમ તો નહીં. કલમ આપણે વાંચવાની રહી ગયા. 13મી કલમ વાંચીએ, 10મો અધ્યાય 13મી કલમ. ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે પિત્તર ઉઠ, મારીને ખા. 14મી કલમ. પણ પિત્તરે કહ્યું કે પ્રભુ એમ તો નહીં, કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી. 15મી કલમ મારા પર વાંચજો. ત્યારે બીજી વાર તેને સાંભળવામાં આવી કે વાણી આવી કે દેવે જેને શુદ્ધ કર્યું છે તેને તું નાપાક ન ગણ. 3 વાર એવું થયું. પછી આકાશમાં લેવું. પ્રભુએ જેને સ્વીકાર્યું છે અથવા જેને પસંદ કર્યું છે તેને તું રિજેક્ટ નહીં કર. ત્યાં સુધી યહૂદીઓ તેઓની સાથે સંબંધ નહોતા રાખતા વિદેશીઓની આગળ. પણ દેવે આ માર્ગ ખોલ્યો આપણા માટે, વિદેશીઓનો માટે સુવાર્તા આવે માટે પ્રભુએ ખોલ્યું, જેથી કરીને આપણી પાસે સુવાર્તા પહોંચે. પરંતુ અહીંયા આગળ આપણે જોઈએ છે તૈયાર નહોતો. હંમેશા પિત્તર શું કરે છે? પ્રભુની વાત કાપે છે. શરૂઆતથી એની આદત હતી. સુવાર્તામાં બી તમે વાંચશો ને તો હંમેશા પ્રભુ એ પ્રમાણે નહીં, પ્રભુ તને એવું નહીં થાવ. પ્રભુ ઘણીવાર કહેતો મારે વધસ્તંભ પર જવાનું છે, ડકાર આવવાનું છે, શાસ્ત્રીઓ ફરોશીઓ અને આગેવાનો મારો તિરસ્કાર કરશે અને યરુશલેમમાં જઈને મને વધસ્તંભ પર મારી નાખવામાં આવશે, દુઃખ સહન કરવું પડશે, પરંતુ મને દાટીને જ્યાં જ્યાં સજીવન થઈશ. તારે પિત્તર હંમેશા વિરોધ કરતો. નાના પ્રભુ તને એવું નહીં થાવ, તારાથી હું દૂર રહો. ઓલવેઝ પિત્તર દેવના ડિરેક્શનથી અપોઝિટ જોતો. સમટાઈમ્સ આપણે પણ ઘણી બધી વખત એવું બને છે, દેવ જે તરફ ચીંધતો હોય છે તેની તરફ જોવાના બદલે આપણે બીજું જોઈએ છીએ. કેમ? કારણ કે આપણે આપણા જ્ઞાન ઉપર આધાર રાખીએ છીએ, આપણે આપણી સમજણ પર આધાર રાખીએ છીએ, આપણે આપણી રીતોની ઉપર આધાર રાખીએ છીએ. દેવના માર્ગો આપણા માર્ગો કરતાં પુષ્કળ ઊંચા છે. એમાં પૃથ્વીથી આકાશ ઊંચું છે તેમ ઊંચા છે. એના વિચારો પુષ્કળ ઊંચા છે. માટે જ્યારે તે આપણને કશું કહે, કદી પણ તેને કાપીએ નહીં. ડુ નોટ, કદી પણ કાપીએ નહીં એની વાત. હંમેશા શું કરીએ? અધીન થઈએ. વિધાઉટ આસ્કિંગ એની ક્વેશ્ચન, કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર જસ્ટ ઓબે હિમ વિલિંગલી એન્ડ ગ્રેટલી, આનંદથી અને રાજી ખુશીથી એને આધીન થઈએ. તો પછી પિત્તર આધીન થાય છે. વાંચો. ત્યારે પ્રભુએ એને શું કહ્યું? 31મી કલમ, માફ કરજો, 28મી કલમ. તેણે તેઓને કહ્યું કે તમે પોતે જાણો છો કે બીજી કોઈ કોમના માણસની સાથે સંબંધ રાખવો અથવા તેને ત્યાં જવું એ યહૂદી માણસને ઉચિત નથી. પણ દેવે તો મને દેખાડ્યું છે કે મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહીં. આપણા વાળા બાંધી દઈએ છીએ, આના તા નહીં, પેલાના તા નહીં, પેલી રીતે નહીં. સુવાર્તાના માટે જો કઈ જગ્યાએ દેવ મોકલે તે મસ્ટ હેવ ટુ ગો.
હા, જ્યાં દેવ અટકાવી દે ત્યાં અટકી જવું જોઈએ, પણ જ્યાં કંઈ દેવ મોકલે કદી પણ આપણે પાડા બાંધી શકતા નથી, ત્યાં આપણે જવું જોઈએ. અચ્છા, હવે વાંચો. દેવને ત્યાં પક્ષપાત નથી. 34મી અને 35મી કલમ. હા, સમજુ છું. હા, દેવ પક્ષપાતી નથી. હા, બીક રાખે છે, ન્યાય પણ કરે છે. હા, તેને માનીએ છીએ. કોઈ પણ કન્ટ્રીમાં કશે પણ જો તે દેવોના માટે પૂરી મનથી જો તેને શોધશે તો તે પામશે. કદાચ મને ખબર નહીં તમે સાધુ સુંદરસિંહ વિશે જાણો છો કે નહીં, પણ પ્રભુનો અદ્ભુત દાસ થઈ ગયો સાધુ સુંદરસિંહ. શીખમાં હતા અને તે કદી સુવાડતા કે એવું બધું વાંચેલું નહીં, કદાચ બાઇબલ પણ એમણે ફાડી નાખેલું, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, ને કદી સ્વીકારતા નહોતા. પરંતુ જીવનથી બહુ કંટાળી ગયા, બધું જ અભ્યાસ કર્યો, કશું પામ્યા નહીં. એક દિવસ ખુદખુશી કરવા માટે અથવા આપઘાત કરવાના માટે ટ્રેન પાસે આવીને ઊભા રહી ગયા. ટ્રેન આવવાની હતી અને એમણે કહ્યું કે જો જે કોઈ સાચો દેવ હોય તે મને પ્રગટ થાય અથવા તો મને પોતાને પ્રગટ કરે પોતાનું, નહીંતર હું મારો જીવ અહીંયા આપી દઈશ, હું મરી જઈશ. એ ખરેખર પૂરી એનાથી ખાલી નહીં, પૂરી એનાથી એ માણસ આવેલો. એની સાક્ષીમાં એ લખે છે ખ્રિસ્ત તેની આગળ પ્રગટ થયો. ફિઝિકલ એણે જોયો પ્રભુને અને એણે સુસાઇડ નહીં કર્યું. એની સાક્ષી છે. ત્યાર પછી આખું જીવન તેણે પોતાને પ્રભુના માટે એણે આપ્યું. સાધુ સુંદરસિંહ, જો તમને એની ચોપડી મળે, એની સાક્ષીની તો વાંચજો, એની બાયોગ્રાફી મળે તો વાંચજો. અદ્ભુત રીતે પ્રભુ એને વાપર્યા. ઉત્તરના ભાગમાં બિહારથી લઈને પછી ઉપર અને નેપાળ અને છેક ચાઇના સુધી પ્રભુ એને લઈ ગયા. ઉપર નોર્થમાં બહુ બધું કામ પ્રભુ એની મારફતે કર્યું, સાધુ સુંદરસિંહ મારફત. કહેવાનો મતલબ કોઈની પણ આગળ પ્રભુ પોતાને પ્રગટ કરી શકે છે જો એની નિષ્ઠા છે. તો આ પિતર એ જ પ્રમાણે કહે છે, હવે દેવને હું જાણું છું તેનામાં પક્ષપાત નથી. જે કોઈ તેની બીક રાખે છે, ન્યાય પણ કરે છે, એને માન્ય છે. 36મી કલમ, ઈસુ ખ્રિસ્ત તે સર્વનો પ્રભુ છે, તેની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા દેવે ઈશ્વર પુત્ર પાસે જે વાત મોકલી એની સુધી ખ્રિસ્તની સુવાર્તા પહોંચાડવામાં આવે. હવે થોડું કન્સિડર કરી દો, થોડો ડોક્ટ્રિનલ બી જોઈ લો. ડોક્ટ્રિનલ એ છે તમારા સારા કામ, તમારા ન્યાયપણાના કામ, દાન ધર્મ, દેવ પ્રત્યેની નિષ્ઠા, દેવ પ્રત્યેની આસ્થા આપણને બચાવતી નથી. વી મસ્ટ કમ ટુ ધ લોર્ડ. આપણે પ્રભુ પાસે આવવું પડે છે. દેવ પ્રયત્ન કરશે, દેવ માર્ગ કરશે, દેવ ઉપાય કરશે, દેવ યોજના કરશે. સી યોજના કરશે? તમે હેમ રીતે ઈસુ ખ્રિસ્તની પાસે આવો. તેણે દૂતને મોકલ્યો, તેની પ્રાર્થના સંભળાઈ, દૂતને મોકલ્યો, દૂતે તેને પિત્તરની પાસે મોકલ્યો. પિત્તર આવીને તેને સંદેશો આપવા માટે આવ્યો ત્યારે તે ભેગા કર્યા લોકોને. પોતે ભેગો થયો, પોતાના સગા સંબંધી બધાને ભેગા કર્યા અને આતુર હતા દેવનું વચન સાંભળવાના માટે. હવે પ્રભુ અમને શું કહેવા માંગે છે? સી એની વાત છે. શા માટે આપણે ભેગા કર્યા છે? દે આર ઓલમોસ્ટ રેડી ફોર ધ સાલ્વેશન. દરવાજા પાસે આવીને ઊભા છે. વન્ડરફુલ. દરવાજા પાસે આવીને, બટ સ્ટીલ દે નીડ સાલ્વેશન. દરવાજા પાસે આવીને ઊભા છે, છતાં પણ તેઓને તારણની જરૂર છે. ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળીને સ્વીકાર કરવાની જરૂર છે. જો નહીં સાંભળશે તો અહીંયાથી અટકી જશે. મેની ટાઈમ આપણે ઘરોમાં ભેગા થઈએ છીએ, સંગતમાં ભેગા થઈએ છીએ, ગામમાં ભેગા થઈએ છીએ, સુવાર્તા આપણી સુધી આવે છે, છતાં પણ સ્વીકાર ન કરવાના કારણે તારણનું કામ માહે થતું નથી. કેટલી બધી વખત આપણામાં, આપણા સગામાં, આપણા મંડળીમાં કેટલી બધી વખત પ્રભુ કરે છે, છતાં બી તારણથી વિહોણા છે ને? હજી પણ તારણથી વિહોણા છે. હજી બી પ્રભુ ઈસુને ખરી રીતે ઓળખતા નથી, ખરી રીતે પ્રભુને જીવન સોંપ્યું નથી. માને છે કે અમે આવી ગયા, બસ અમે ભેગા થઈ ગયા, બસ અમારા દાન ધર્મ, બસ પ્રભુએ દૂતને બતાવ્યો, બસ પ્રભુએ પવિત્ર આત્મા દ્વારા પિત્તરને મોકલ્યો, બસ નો, બસ સ્ટીલ વી હેવ ટુ લિસન ધ ગોસ્પલ. આપણે સુવાર્તા સાંભળવાની છે. સ્ટીલ વી હેવ ટુ બિલીવ ઓન ધ ગોસ્પલ. હજુ સુવાર્તા પર વિશ્વાસ કરવાની જરૂર છે. સ્ટીલ વી નીડ ટુ આપણું જીવન તેને સોંપવાની, પસ્તાવા કરવાની જરૂર છે. ધેન ધ વર્ક હેઝ બીન કમ્પ્લીટ. ખ્રિસ્તનું કામ, તારણનું કામ પૂરું થશે. જો એ પ્રમાણે નહીં તો હજુ પણ બહાર જ રહેવામાં આવશે. સમજ પડે છે?
આજે મુશ્કેલી સાઉથ ગુજરાતમાં આ જ છે. દરવાજા સુધી ઊભેલા છે છતાં દરવાજાની માહે નથી આવ્યા. ઘણા એક વખત એક પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો, એણે કહ્યું ના જીવન પામવા માટે હું શું કરું? પ્રભુએ કહ્યું તું વચન જાણે છે, આજ્ઞા જાણે છે, પાડ. કે હા, એ તો નાનપણથી પાડતો આવ્યો છે, ચોરી નહીં કર, જુઠ્ઠું નહીં બોલ, ફલાણું ઢેકણું. પ્રભુએ કહ્યું કર એ પ્રમાણે અને તું અનંત જીવન પામશે. હું તો નાનપણથી પામતો આવ્યો છું. પ્રભુએ કહ્યું તું દેવના રાજ્યથી દૂર નથી. આ શબ્દ પ્રભુએ કીધા. માર્કની સુવાર્તામાં નોંધ્યા છે, બીજી સુવાર્તામાં નોંધ્યા નથી. માર્કની સુવાર્તામાં નોંધ્યા છે તું દેવના રાજ્યથી દૂર નથી. પણ તો પણ તે નિરાશ થઈને જતો રહ્યો, કારણ કે પ્રભુએ કહ્યું તારું જે કંઈ છે તે વેચી નાખ અને પછી આવીને મારી પાછળ ચાલ. એની સંપત્તિ ઘણી હતી, એને આટલું બધું અઘરું થઈ પડ્યું, અંદર નહીં આવી શક્યો. રાજ્ય સુધી આવ્યો, દરવાજા સુધી આવ્યો, અંદર આવી શક્યો, કઠણ થઈ ગયું. આજે આપણા માટે કઠણ નહીં થાય હલાવો, સરળ થવું જોઈએ, સહજ થવું જોઈએ, સહેલું થવું જોઈએ. ક્યારે? વેન અવર હાર્ટ રેડી, જ્યારે આપણા હૃદય તૈયાર હતા. આ લોકોના હૃદય તૈયાર હતા. માર્વલસ વાંચીએ, તેઓના હૃદય તૈયાર હતા. વાંચો 33મી કલમ. હા, બહુ સારું કર્યું. હા હા, દેવની સમક્ષ હાજર થયા છે. વોટ અ વન્ડરફુલ સ્ટેટમેન્ટ. શું કહે છે? અમે કોની સમક્ષ હાજર થયા છે? દેવની સમક્ષ. પિત્તર, હવે જે દેવનો સંદેશો તારા મારફતે તે સાંભળવાના અમે ભેગા થયા છે. હવે દેવ જે તમને કહેશે તે સાંભળવાના ભેગા થયા છે. વી આર હિયર ટુ નોટ ધ સ્ક્રિપ્ચર. અમે અહીંયાથી શિક્ષણ આપવાના માટે નથી આવતા વાલાઓ. નો, somebody tell me, મને કોઈકે કીધું સામે સારું શિક્ષણ આપો છો. નો, વી આર નોટ હિયર ટુ કમ ગુડ ટીચિંગ. વી આર હિયર ટુ મેસેજ ઓફ ગોડ. અમે દેવનો સંદેશ આપવાના આવીએ છીએ, દેવનું વચન આપવાના આવીએ છીએ. શું તમે એ રીતે સાંભળવા માટે આવો છો? અમારા પોતાના તરફથી અમે કશું કહેતા નથી. જે દેવનો આત્મા અમને બોજ આપે છે, જે દોરવણી આપે છે, વચનની જે ફૂલનેસ આપે છે, તે અમે તમારી સાથે વહેંચી દઈએ છીએ. દેટ ઇઝ નોટ અવર મેસેજ, ધ મેસેજ ઓફ ગોડ. દે આર રેડી ટુ હિયર. તેઓ તૈયાર હતા સાંભળવાના માટે. વિલિંગલી અમે તને તેડાવ્યો, અમે દેવની સમક્ષ ઊભા છે. આ વાત આપણને યાદ કરાવે છે, જે મેં તમને ગઈ વખતે વહેંચી હતી. પહેલા ગ્રંથના 2 અધ્યાયની અંદર પાઉલ કહે છે અમે બીજાઓની બેઠે માણસોમાં પોતાના સંદેશામાં ભેળસેળ કરતા નથી, પરંતુ દેવના અધિકારથી દેવની સમક્ષ બોલીએ છીએ. વાંચી જાઓ કલમ, અને ગઈ વખતે તમને આપી હતી. 1 Corinthians તેનો 2 અધ્યાય, બીજું Corinthians 2 અધ્યાય, માફ કરો, 2 Corinthians 2 અધ્યાય 17મી કલમ. જેને મળે તે વાંચો. 2 Corinthians 2 અને 17. ભેળ કરતા નથી, શુદ્ધ અંતઃકરણથી, દેવના અખત્યારથી, દેવની સમક્ષ. હા, દેવની સમક્ષ, ધ પ્રેઝન્સ ઓફ ગોડ. અહીંયા શું કહે છે? અમે સાંભળવા બેઠા છે પ્રેઝન્સ ઓફ ગોડ. કેવું અદ્ભુત છે! જ્યારે આ ટ્યુનિંગ આવે છે, દેવની સમક્ષ જ્યારે દેવનો સેવક બોલતો હોય છે અને સાંભળનારા દેવની સમક્ષ દેવ બોલે તે રીતે હોય છે, ત્યારે દેવનું કામ થાય છે, જે આપણે જોઈએ છીએ પ્રેરિતના 10મા અધ્યાયમાં. કેવું કામ થયું? વાંચી જાઉં છું ઝડપથી સમય બચાવવા માટે. 37મી કલમ. એટલે યોહાન બાપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલિલથી માંડીને આખા યહૂદીઓમાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે જાણો છો. એટલે નાઝરેત ઈસુની વાત, જે દેવે પવિત્ર આત્મા તથા સામર્થ્યથી અભિષિત કરીને તે ભલું કરતો અને શૈતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વની સાજા કરતો ફર્યો, કેમ કે દેવ તેની સાથે હતો. તેણે યહૂદિયાના પ્રાંતમાં તથા યરૂશલેમમાં જે કામો કર્યા હતા તે સર્વમાં અમે સાક્ષી છે. વળી તેણે અમને વધસ્તંભે જડીને મારી નાખ્યો. તેને દેવે 3જા દિહાડે ઉઠાડ્યો, સર્વ લોકોની આગળ નહીં, પણ અગાઉથી દેવના પસંદ કરેલા, બરાબર સાંભળજો, બધા લોકોની આગળ નહીં, પણ અગાઉથી દેવના પસંદ કરેલા જે સાક્ષીઓને તેના મુએલામાંથી ઉઠાડ્યા પછી તેની સાથે ખાધું બધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ તેને પ્રગટ કર્યો. ઓથેન્ટિસિટી છે દેવના પ્રેરિતો. મેં જેમને ગયા વખતે આખી બાઇબલ સ્ટડીમાં શીખવાડ્યું તમને. દેવના પ્રેરિતોને અધિકાર આપવામાં આવ્યો છે વાલાઓ, બધાની આગળ નહીં, અમારી આગળ, કે જેઓને સાક્ષી ઠરાવ્યા
તેઓની આગળ પોતાને પ્રગટ કર્યો. ધ રેઝરેક્ટેડ ક્રાઇસ્ટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ અપોસ્ટલ એન્ડ ધ ન્યૂ બિલીવર્સ ઓફ ધ ન્યૂ ટેસ્ટમેન્ટ. નવા કરારના જે વિશ્વાસી છે તેઓનો ભાગ છે પુનરુત્થાન પામેલો ખ્રિસ્ત. યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં કહે છે, પ્રભુ હવેથી જગત મને જોશે પણ તમે મને જોશો. મરણથી ઉઠ્યા પછી પ્રભુએ કોઈ બી જગતના લોકોને પોતાને દેખાડ્યો નથી, પ્રગટ કર્યો નહીં. કેવળ તેના પસંદ કરેલા તેના શિષ્યોને આગળ તે પ્રગટ થયો. આજે પણ આપણે તેને ઓળખીએ છીએ, જગત તેને ઓળખતું નથી. તો એને પ્રગટ કોણ કરશે? શું જગતના લોકો? નહીં, આપણે કે જેઓને તેણે ઠરાવ્યા છે, જેઓને તેણે અધિકાર આપ્યો છે, તેઓની આગળ તેણે પ્રગટ કર્યો. ઓકે, તેણે અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો, સાક્ષી આપો. દેવે અને જે જીવતાઓનો નિયમ તથા મૂલ્યનો ન્યાય ઠરાવેલો છે તેને વિશે સઘળા પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેનો પર વિશ્વાસ કરે છે તે તેના નામથી પાપની માફી પામશે. 44મી કલમ. પિત્તર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો આ વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. ત્યારે તેઓ વિદેશીઓ પણ પવિત્ર આત્માનું નામ રેડાયું છે જોઈને સુન્નતીઓમાં જે વિશ્વાસ કરનારા પિત્તરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા, કેમ કે તેઓને અન્ય ભાષામાં બોલતા હતા, દેવની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા. ત્યારે પિત્તર ઉત્તર આપ્યો કે આપણી પેઠે તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તેઓને બાપ્તિસ્મા આપવાની મના કોણ કરી શકે, વગેરે વગેરે. વચનપાત હતું ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ થ્રુ ધ ઓથોરિટી, થ્રુ ધ અનોઇન્ટિંગ ઓફ ધ સ્પિરિટ. તેઓ દેવની સમક્ષ સાંભળતા હતા. વધારે કોઈ ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નહીં પડી. આપતા આપતા, સાંભળતા સાંભળતા દે આર કન્વર્ટ. વન્ડરફુલ, કેટલું અદ્ભુત ચિત્ર છે. સાંભળતા સાંભળતા તેઓના મન બદલાયા. તેઓ રેડી હતા, તેઓનું મન તૂટી ગયા, તેઓ પસ્તાવો કરવા માંડ્યા, તેઓ વિશ્વાસ કરવા માંડ્યા, તેઓ જીવન સોંપવા માંડ્યા. એટ ધેટ ટાઈમ ધ સ્પિરિટ ઓફ ગોડ કેમ ડાઉન. તરત દેવનું આત્મા ઉતર્યું. કેમ? કારણ કે વચન એનું કામ પૂરું કર્યું. યાદ રાખીએ, પવિત્ર આત્મા ક્યારે આવે છે? દેવનું વચનનું કામ અંદર પૂરું થાય છે. દેવ પહેલાં આપણને વચનથી જન્મ આવે છે. ધ ન્યૂ બર્થ, જે નવો જન્મ છે તે દેવનું વચન આપણામાં કરે છે. માટે આપણે યોહાનની સુવાર્તાના 3જા અધ્યાય 3જી 5મી 7મી કલમ પ્રમાણે જે વચનથી તથા આત્માથી જન્મે છે તે છે નવો જન્મ, જે નિકોદેમસને પ્રભુ ઈસુએ કહ્યું, વચનથી તથા આત્માથી જન્મે છે. નવો જન્મ સાંભળતા સાંભળતા થયો, દેવનું વચન અંદર આવ્યું, તેઓએ સ્વીકાર્યું. ફરી કહું છું, સ્વીકાર્યું વચનને, ખ્રિસ્તને સ્વીકાર્યો, એના પર વિશ્વાસ મૂક્યો. તરત દેવના આત્મા તેઓને મુદ્રાંકિત કર્યો. તરત દેવનો આત્મા તેઓમાં ઉતર્યો અને દેખીતી રીતે ઉતર્યો. આજે દેખીતી રીતે નથી ઉતરતો. એ સમયે કોને દેખાડવા માટે ઉતર્યો? યહૂદીઓને. યાદ રાખજો, પવિત્ર આત્મા જે સાઇન જે છે, જેટલા સાઇન છે પવિત્ર આત્માના, એક તો જીભનું સાઇન હતું સૌથી પહેલાં કે લોકો જોવે આંખથી, બીજું શું હતું? ભાષા. એ સાઇન હતી. એ કોના માટે હતી? યહૂદીઓના માટે હતી. તેઓ જુએ, કારણ કે તેઓ તો સ્વીકારવા માંગતા નહોતા. માટે યશાયાના 29મા અધ્યાયમાં લખેલું છે કે હું અજાણી લોકોની ઉપર, કે જે અન્ય ભાષા જાણતા બી નથી, તેઓની ઉપર મારો આત્મા રેડી દઈશ. તેઓ જાણશે ને તમે જોઈને વિસ્મય પામશો, કારણ કે હું તમને મૂકી દઈશ. સમજ પડી? એ લોકોના માટે દેખીતી રીતે આવ્યું. આજે દેખીતી રીતે નથી ઉતરતો. આજે જીભના જેમ નથી ઉતરતો, મહે આવે છે, કારણ કે એ તો ઇનવિઝિબલ છે. દેવનું આત્મા અદ્રશ્ય છે, એ અંદર આપણામાં આવે છે. જેવો તમે સ્વીકાર કરો છો પ્રભુ ઈસુને, વિશ્વાસ કરો છો, એટ ધેટ ટાઈમ દેવનું આત્મા શું કરે છે? આપણને મુદ્રાંકિત કરે છે. ત્યાર પછી પિત્તરે કહ્યું કે હવે તેઓને દેવનો આત્મા પણ મળ્યો. માટે શું કન્ફર્મ થઈ ગયું? તેઓનું બદલાણ કન્ફર્મ થઈ ગયું, તેઓનો પસ્તાવો કન્ફર્મ થઈ ગયો, તેઓનું જીવન, નવો જન્મ કન્ફર્મ થઈ ગયું. તો તેઓને બાપ્તિસ્મા આપતા કોણ અટકાવી શકે? નો બડી. કોઈ અટકાવી શકશે? હવે તેઓને બાપ્તિસ્મા, સમજ પડી? ઓર્ડર સમજ પડે છે? ઓર્ડર સમજ પડે છે? હા, રીત છે. ઓર્ડર એટલે ક્રમ છે. ઉદ્ધાર પામીએ છીએ, તરત દેવનો આત્મા આવે છે અને આપણે બાપ્તિસ્મા લેવાનું છે. સમજ પડી? તો પવિત્ર આત્મા બાપ્તિસ્મા પછી મળે છે એવું નથી. નો, જીવન બદલાય. કારણ કે એ તો ઇનસાઇટ થાય છે. બાપ્તિસ્મા એ આપણે બાહ્ય સાક્ષી આપીએ છીએ, બહાર ડેમોન્સ્ટ્રેટ કરીએ છીએ. શું કરીએ છીએ? બહાર સાક્ષી શું આપીએ છીએ? ડેમોન્સ્ટ્રેટ શું કરીએ છીએ? પ્રદર્શન શું કરીએ છીએ? અંદર બદલાણ થયું છે તે આપણે લોકોને જાહેર કરીએ છીએ. દેટ ઇઝ ધ બેપ્ટિઝમ. બેપ્ટિઝમમાં ક્રિયાકાંડ, રીતિ રિવાજ, વિધિ વિધાન નથી.
એ તો અંદર જે થયું કામ જો કોઈને ખબર નહીં, આ લોકોને બદલાયું કોઈને ખબર જ નહીં હતી. જો દેવનો આત્મા ઉતરતા નહીં દેખાતી તો ખબર બી નહીં પડતી. આજે મિટિંગ ચાલતી હોય છે, સંદેશ અપાતા હોય છે, કોને ખબર પડતી? સેવકને બી ખબર નથી પડતી કે કોનું જીવન બદલાયું, કોનામાં દેવના આત્માએ કામ કર્યું, કોનો નવો જન્મ થયો. ખબર પડે? નહીં ખબર પડે. અવિનાશના જીવનમાં કામ થાય, એનું જીવન પ્રભુને વાત કરતાં કરતાં સોંપાઈ જાય, મને ખબર નહીં પડે. અનલેસ ને અનટિલ એ કહે નહીં ત્યાં સુધી. તમે નહીં કોણ આવશે મને કેવી ખબર પડે કે મેં પ્રભુને જીવન સોંપ્યું? એ ક્યાં થાય છે? અંદર થાય છે ને, તમારા અંદર થાય છે ને. મને ખબર પડે છે, પ્રભુ જાણે છે ને તમે જાણો છો. તો મને ખબર પડે, મંડળીને ખબર પડે, લોકોને ખબર પડે, શૈતાનને ખબર પડે, તો કેવી રીતે ખબર પાડવાની? બાપ્તિસ્મા દ્વારા. વેરી ગુડ. કેવી રીતે ખબર પાડવાની? એની ઈચ્છા છે પ્રભુની, એની આજ્ઞા છે. હા, ઘણું બધું સમજી ગયા. હું પૂરું કરી દઈશ અને એક બે વચન વાંચી દઈએ, પછી આપણે બંધ કરવાના છે. 16મો અધ્યાય, પેજ 16, ત્યાં એક બે કલમ જોઈને બંધ કરી દઈએ. પ્રેરિતનો 16મો અધ્યાય, ત્યાં પણ એક વાત લખેલી છે. પાઉલ ને સિલાસને જેલમાં પૂરવામાં આવ્યા, તેઓને પુષ્કળ મારવામાં આવ્યા. માર્યા પછી ત્યાં આગળ જેલમાં તેઓ ગીતો ગાતા હતા, તેઓ પ્રભુનું ભજન કરતા હતા. 16મો અધ્યાય 19મી કલમથી 34મી કલમ તમે તમારા સમયમાં ઘરે વાંચી જજો, હું ખાલી કહી દઉં છું તમને. તેઓ ગીતો ગાતા હતા અને એવામાં શું થયું? ધરતીકંપ થયો. અને શું થયું? મધરાતે 25મી કલમ, મધરાતના સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા, દેવના સ્તોત્ર કરતા હતા અને બંદીઓ હતા તેઓ સાંભળતા હતા. 26મી કલમ, તારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા, બધા બારણા તરત ઉખડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. બંદીખાનાનો દરોગો ઊંઘમાંથી જાગી ગયો અને બંદીખાનાના બારણા ઉઘડી જઈને બંદીખાનો નાસી ગયા હશે એમ ધારીને તે તલવાર તાણીને આપઘાત કરવા જતો હતો. કોણ? દરોગો, સુબેદાર. શું થયું? પણ પાઉલે મોટો ઘાંટો પાડીને કહ્યું કે અમે સૌ અહીંયા છે, તું પોતાને કંઈ ઈજા કરતો નહીં. ત્યારે દીવો મંગાવીને તે માહે કૂદી આવ્યો અને ધ્રુજતો પાઉલ તથા સિલાસને પગે પડી ગયો એ દરોગો. અને તેણે શું કહ્યું? તેઓને બહાર લાવીને તેણે તેઓને પૂછ્યું કે હે સાહેબો, તારણ પામવા સારું મારે શું કરવું જોઈએ? તેઓએ તેને કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. ત્યાર પછી તેઓએ તરત તેને બાપ્તિસ્મા આપ્યું. તરત જ બાપ્તિસ્મા આપ્યું. તો જમેલા પણ નહીં, સૌથી પહેલાં બાપ્તિસ્મા આપ્યું, પછી તેઓ જમ્યા. હવે એક વાત તમને આગળ મારે કેવી હતી એટલે મેં આ કઢાવ્યું. તેઓએ તેને શું પ્રશ્ન કર્યો? પાઉલને, દરોગાએ પાઉલને શું પ્રશ્ન કર્યો? વાંચો ને, અંદર છે. શું પ્રશ્ન કર્યો? 30મી કલમ. હા, તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ? એટલે તારણની વાત ક્યાંથી આવી? એટલે ધરતીકંપ થયો છે, એને તમે બાંધી દીધેલો, એ તો છૂટી ગયો, તમારે એમ પ્રશ્ન કરવો જોઈએ. ધરતીકંપ કેમ થયો? આ ચમત્કાર કેવી રીતે થયો? તમે કેવી રીતે બહાર આવી ગયા? આ બધું થયું શું? પ્રશ્ન તો હોવો જોઈએ ને. એ પ્રશ્ન પૂછે છે. આજે આપણે શું પ્રશ્ન પૂછીએ છીએ? શું પ્રશ્ન પૂછીએ છીએ? આનાથી ઊંધો. શું ચમત્કાર થયો? શું સાજાપણું થયું? કયા સેવક આવેલા? એને શું દાન છે? એને શું સાજાપણું કર્યું? અરે સાજાપણું થાય તો અમે માનીશું, મોટો ચમત્કાર થાય તો અમે માનીશું. છે વાંચો છો દેવના વચનમાં? શું વાંચો છો? શું વાંચો છો? તારણ પામવા માટે અમે શું કરીએ? તેની આંખ ખુલી, પણ આપણી આંખ ખુલતી જ નથી. મિઝરેબલ કન્ડિશન છે વાલાઓ. પ્રભુ દયા કરે સાઉથ ગુજરાતની ઉપર, દયા કરે પ્રભુ. આપણે જે દેવનો મોટો સંકલ્પ છે તે આપણે આવીએ. તારણ માટે અમે શું કરીએ? દેટ ઇઝ ધ ક્વેશ્ચન. આ બધું અમને મળી જાય, અમે બી તમારા જેવા થઈ જઈએ, આવું ધરતીકંપ કરતા થઈ જઈએ, અમે બી આ બધી બેડીઓ ખોલીને અમને કંઈક શીખાડી દો ને, આવું કંઈક જાદુ શીખાડી દો અમને પણ. આજે આપણે એની પાછળ જઈએ છીએ. હા કે ના? એની પાછળ નહીં વાલા, એની પાછળ નહીં. એ લોકોએ તો માંગેલું પણ નહીં. એ તો બંદીમાં રહેવા માંગતા હતા, આનંદિત હતા, ખુશી હતા, સ્તુતિ કરતા હતા. દેવે એ લોકોના હકમાં કર્યું, બંધનો છૂટી ગયા. અભિમાન કરતા હતા એના ઉપર. જો અમારે કેવા થાય, અમે કેટલા મોટા છે. પેલા લોકો પગ પડી ગયા, જો અમે તો કેટલા મોટા સેવકો છે, આ ધરતીકંપ કરી નાખ્યો, બધાને આવું કરી નાખ્યું, આવી જાઓ અમારી પાસે. કર્યા મોટા પોતાને.
આજે આપણે જોઈએ છે કેટલી બધી એડવર્ટાઇઝિંગ, અમે શું છે, અમે કોણ છે, અમારા ભાગે આમ થાય તેમ થાય છે. ઇટ્સ નોટ ફ્રોમ ધ લોર્ડ. પ્રભુ તરફથી નથી વાલાઓ એ બાબત. કદી પણ પોતાને ઊંચા કરવાની વાત, આપણે પ્રભુએ પોતાનો ઊંચો નહીં કર્યો. એને તો ના પાડી તમે કોઈને કહેશો નહીં. એણે મરેલામાંથી સાજા કર્યા, એણે કીધું કોઈને કહેશો નહીં. યારેસની દીકરીને ઉઠાડી, એણે કીધું કોઈને કહેશો નહીં. આજે આપણે એડવર્ટાઇઝિંગ, મારાથી આમ થયું, મારાથી તેમ થયું. નો, દેટ ઇઝ નોટ ધ વિલ ઓફ ગોડ. લોકો બચે, દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. લોકો પ્રભુ પાસે આવે તે ઇમ્પોર્ટન્ટ છે. એક આત્મા બચશે એ વધારે હજારો તમારાથી ચમત્કાર કરે એના કરતાં મોટું છે. કારણ કે પ્રભુએ પોતે કહ્યું માલુકની 16:15 અધ્યાયમાં, એક આત્મા બચે તો આકાશમાં મોટો આનંદ થાય છે. હર શબ્દ તો આનંદ કરે છે. અંધકારમાંથી તમે છોડાવી દીધો એ આત્માને, નાશમાં જતો તો અગ્નિના ખાઈમાં ઇટર્નિટી બળતે હંમેશના માટે, એમાંથી તમે એને ખેંચી લાવેલા છો. ચમત્કાર તો આજે થશે, સાજો આજે થશે, કાચો પાછો બીમાર પડી જશે. લાઝરસ એકવાર સજીવન થયો, શું પાછો નહીં મર્યો? બીજી વાર મરી ગયો? શું પ્રભુએ ફરી એને સજીવન કર્યું? નો, દેટ ઇઝ નોટ ધ વિલ ઓફ ગોડ. પ્રભુની ઈચ્છા નથી એ. ઇટર્નિટી તમારી સેફ થાય, દેટ ઇઝ ધ વિલ ઓફ ગોડ. દેવની ઈચ્છા શું છે? અનંતકાળ તમારું સુરક્ષિત થઈ જાય. જો હમણાં હું મરી જાઉં, પ્રભુ પાસે જઈશ. હમણાં મરી જાઓ, પ્રભુ પાસે જઈશ. એશ્યોરન્સ તમારા હૃદયમાં આવે. દેટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ ધ લોર્ડ. પ્રભુનો જે અલ્ટિમેટ ગોલ છે ત્યાં છે. તારણ પામવા માટે અમે શું કરીએ? ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો તો તું ને તારા ઘરના તારણ પામશે. તેઓ તરત જ તેના સોળ ધોયા અને જમ્યા પણ નહીં, અને તેઓએ શું કર્યું? બેપ્ટિઝમ. પ્રભુ આ થોડા વચનોને આશીષ દે. પ્રભુ સહાય કરે આ વાતોને સમજવાના માટે. આ સાંજે બાપ્તિસ્માના સ્ટડી બંધ કરીએ છીએ, પૂરી કરીએ છીએ, પણ એ પ્રશ્નની સાથે તમારા મનમાં જાય. જો તમે પ્રભુના મનમાં, સંકલ્પમાં, એની અધીનતામાં, એની ઈચ્છામાં આવવા માંગો છો, તારણનું કામ જો અંદર થયું છે, બાપ્તિસ્માને ડિલે કરશો નહીં. કદી ડિલે કરશો? હા, ડુ ઇટ. હમણાં જ કરો.